સમાચાર જ્યાં કાણોદરમાં શ્રીમૂલ ડેરીમાં શંકાસ્પદ ઘી પકડાવાને મુદ્દે 3 માસ અગાઉ લેવાયેલા ઘીના સેમ્પલ્સ ફેલ થઈ ચૂક્યા છે, જ્યાં 15 કિલો ઘી સહિત 15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો હતો। 2 દિવસ પહેલા પણ ફૂડ ડિપાર્ટમેન્ટે 42 લાખનો માલ સીઝ કર્યો હતો। ફૂડ ડિપાર્ટમેન્ટે 6 સેમ્પલ્સ લઈને લેબમાં તપાસ અર્થે મોકલ્યા હતા, જે 6 સેમ્પલ ફેલ થયા છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા અતુલ। 6 સેમ્પલ ફેલ થયા છે, હવે કઈ પ્રકારની કાર્યવાહી થશે? ચોક્કસ પાલનપુર તાલુકાનું જે કાણોદર છે ત્યાં એક શ્રીમૂલ ઘીની જે ફેક્ટરી હતી ત્યાં ફૂડ વિભાગે 2 દિવસ અગાઉ જે દરોડા કર્યા હતા અને આ શંકાસ્પદ ઘીને લઈને ફૂડ વિભાગે કાર્યવાહી કરી હતી, જેમાં ફૂડ વિભાગે 42 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો અને જે 6 સેમ્પલ છે તે પરીક્ષણ અર્થે મોકલાયા હતા। પરંતુ એમાં મહત્વની બાબત એ છે કે 3 માસ અગાઉ ફૂડ વિભાગે આ શ્રીમૂલ જે ઘીની ફેક્ટરી છે તેમાં કાર્યવાહી કરી હતી અને તેનો 15 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો અને જે તે સમયે સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલ્યા હતા, જે આજે આ તેમાંથી 2 સેમ્પલ છે એ ફેલ આવ્યા છે। ત્યારે ફૂડ વિભાગ પણ જે પ્રકારે આ 2 સેમ્પલ ફેલને લઈને અત્યારે વધુ કાર્યવાહી કરશે। ત્યારે 2 વખત સેમ્પલ ફેલ અને 4 વખત શ્રીમૂલ ઘી પર કાર્યવાહી થવાની મામલે હવે તેના માલિકો પણ ભેસમાં આવી શકે છે। આભાર અતુલ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે 42 લાખનો જે માલ છે તે તો સીઝ કરી દેવાય, પણ 6 સેમ્પલ્સ લેવાયા હતા તે પણ ફેલ થયા છે, એટલે કે તેમાં ભેળસેળ સાબિત થઈ છે। હવે ફૂડ ડિપાર્ટમેન્ટ આ મામલે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે।